Explore yourself back-to-back online classes live from Puravjit sir. आज ही सब्सक्राइब करें स्मार्ट क्लासेस गांधीनगर ऑनलाइन स्टडी। ભારતનો વૈવિધ્યસભર વારસો। આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આથી આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિઃ। એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। ભારત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાની એવી કુદરતી સીમા ધરાવે છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા અને અહીં સ્થાયી થઈને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ। આમ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો થયા, જેમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થતાં તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો। પ્રાચીન સમયમાં ભારત ઘણું વિશાળ હતું। હાલમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે। ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે। આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની। તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે। અતિ પ્રાચીન કાળથી ભારતની સંસ્કૃતિ સિંધુ નદીને કાંઠે પાંગરી તથા વિકસી ત્યારથી જ ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે। ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના આરંભથી જ આજ દિન સુધીના અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, ઇતિહાસકારો, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો વગેરેએ ભારતની સંસ્કૃતિ ઘડવામાં પોતપોતાનો આવશ્યક ફાળો આપ્યો છે। તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિરિવાજો વગેરે પણ ભારતને મળ્યા, જેથી ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું। સંસ્કૃતિનો અર્થ અને ભારતીય સંસ્કૃતિનો વારસો। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી જે લોકજીવનને ઉચ્ચ આદર્શો તરફ લઈ જાય છે। વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। ભારતીય વારસો ઐતિહાસિક યુગોની સાથે સાથે પ્રાકૃતિક તેમજ માનવ સર્જિત છે, જે એક બાજુએ કોઈ એક સ્થાન,
ક્ષેત્ર અથવા તો પ્રદેશની સાથે સંલગ્ન હોવા સાથે તે એક કુટુંબ, સમુદાય અને લોકોની વિશિષ્ટતા તેમજ ઓળખ પણ છે. એટલે કે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન કહી શકાય. આમ ભારતીય વારસાને બે વિભાગમાં વહેંચી શકાય. 1. ભારતીય પ્રાકૃતિક વારસો. 2. ભારતીય સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, નદીઓના ખીણ પ્રદેશો, ઘનઘોર જંગલો, લાંબા દરિયા કિનારા અને રણોનો સમાવેશ થાય છે, તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. પ્રકૃતિ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી બધી જ આવશ્યકતાઓ પૂરી પાડે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના કેટલાક ઉદાહરણો જેવા કે નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુઓ અને પ્રકૃતિની શક્તિઓને આપણી દૈવી સ્વરૂપે ગણીએ છીએ. નદીઓને આપણે લોકમાતાઓ તરીકે પવિત્ર ગણીને પૂજા કરીએ છીએ. પીપળો, વડ, તુલસી જેવા વૃક્ષો છોડને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. કેટલાક પશુ પંખીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારીને આદર કરીએ છીએ. આપણા શાસ્ત્રીય રાગો, લોકસંગીત, ગીતો, કવિતાઓ, તહેવારો અને ઋતુચક્ર તેમજ આયુર્વેદ અને યુનાની પ્રાકૃતિક ચિકિત્સા પણ પૂર્ણરૂપે પ્રકૃતિ આધારિત છે. માટે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓથી એક આગવી છાપ ધરાવે છે. આમ વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિભિન્ન પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ અને જીવજંતુઓના સમાવેશ દ્વારા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોને પ્રાકૃતિક વારસો કહેવાય છે. ભૂમિદ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન થાય છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. મોટી નદીઓ, ઝરણા બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો વગેરે યાત્રાધામો ભૂમિદ્રશ્યોના ઉદાહરણો છે. નદીઓ. પ્રાચીન કાળથી ભારતની સંસ્કૃતિ સિંધુ નદીને કાંઠે પાંગરી તથા વિકસી ત્યારથી જ ભારતની નદીઓ પવિત્ર લોકમાતાઓ તરીકે પૂજાય છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. ભારતીયોને પીવા અને અન્ય વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું અગ્રીમ સ્થાન છે. નદીઓના પાણીનો ઉપયોગ નદી કિનારાની માટીના વાસણો માટે, મકાનો તેમજ ઉદ્યોગોના વિકાસ માટે થાય છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના નયનરમ્ય ભૂમિદ્રશ્યોએ પ્રજાને સૌંદર્ય, સૂઝ,
કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આમ અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી આપણી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસામાં લોકમાતા નદીઓનું સ્થાન અતિ મહત્વનું અને પૂજનીય રહ્યું છે. વનસ્પતિ જીવન. આપણા દેશમાં પીપળો, વડ, તુલસી જેવા વૃક્ષો છોડને આપણે પવિત્ર માનીએ છીએ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરપૂર જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ અતિ પ્રાચીન કાળથી જ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, આમળા, બહેડા, હરડે, કુંવારપાઠું, તુલસી, અરડુસી વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ જેવા પુષ્પો વગેરે માનવ જીવનને તંદુરસ્તી માટે ઉપયોગી નીવડ્યા છે. આમ વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર અસરકારક પ્રભાવ પડ્યો છે. વન્યજીવન. ભારતીય લોકો પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સદીઓથી પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવે છે. હાથી, ગેંડા, ચિત્તા, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક પ્રાણીઓથી ભારતની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. વિશ્વમાં એશિયાઈ સિંહો ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે, જ્યારે કેટલાક પશુ પંખીઓ જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારીને આદર કરીએ છીએ. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકી તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. ભારતે વન્યજીવનની સુરક્ષા માટે કાયદાઓ ઘડ્યા છે અને વન્ય પ્રાણીઓ માટે અભયારણ્યો પણ સર્જ્યા છે. આપણે વન્ય સંપત્તિનું રક્ષણ અને જતન કરવાની આપણા સૌની ફરજ છે.